ડાયાબિટીસ અને બીપી એ આમ તો જો ને તો એનો જે આખો રેશિયો છે એ ટોપ લેવલે નક્કી થાય કે ડાયાબિટીસની કે બીપીની કેટલી દવા વેચાણી. તો એમાં વધારો કરવો હોય વેચાણમાં તો એની રેન્જ જે હોય ને 160 ને 120 નીચેની રેન્જ હોય એ રેન્જ થોડીક ઘટાડી દે એટલે દર્દી ઓટોમેટિક વધી જાય તો વેચાણ વધે. આ રીતે નક્કી થાય. બાકી આ બધા રોગ છે ને એને હઠીલા રોગ કીધા છે. કેવા? હઠીલા. એ જાય તો વયા જાય ને ન જાય તો નહીં જાય. આખી જિંદગી એની દવા કરવી પડે. મારા ત્રિકમ કાકાને ડાયાબિટીસનો રોગ હતો. ગળું ખાઈ શકે નહીં બહુ. ખાય તો એને આડઅસર થાય એટલે એને વિલાયતી દવાઈ કરી, પછી દેશી દવાઈ ચાલુ કરી. જાંબુડાના ઠળિયાને એના પાવડર ખાતા તો એમાં કઈ બહુ જાજો ફેરફાર થયો નહીં. પછી કે આમાં બધા બીજા બોવડીના ઠળિયા ને બધું ભેગું કરીને પાવડર બનાવતા હોય. એટલે પોતે એક દી ડાયા બાપાની પસાટે એ જાંબુડો તો અહીંયા જાંબુડા ઉતરાવ્યા ને મેં ડાળખી ભાંગી તો હેઠા આવ્યા. તો વાંધો ન આવ્યા ઉમરે, ખાલી પગ મવડાનો આઝાદ થઈ ગયા. પડ મૂકી કે હવે આ કાંઈ ધંધો કરવો નથી. હવે એક દી થયું હું કુદરતી કે બપોર વિશે બરોબર 11 સાડા 11 નો ટાઈમ થયો ને પાણી વાળતા હતા. તો આમથી કોઈક સાધુ આવ્યા એવા માથે જટા ગળામાં માળા પહેરેલી એ ટાઈપના આવ્યા કે બટા ખાવું છે કે ભૂખ લાગી છે. તો કે તમને થોડી ના પડાય કે હાલો મારે ખાવું છે, બે ભેગા ખાઈ લે. ટિફિન હું લેતો આવ્યો છું, ભાત ખાઈ લઈ. તો ખાવા બેઠા હાથ પગ ધોઈને ટિફિન ખોલ્યું. બાપુ એના વાહે જે જોળી હતી જોળીમાંથી 2 લાડવા કાઢ્યા બુંદીના. એટલે બટા ખાઈ કે પ્રસાદી. એટલે કે બાપુ પ્રસાદી તો બરાબર છે પણ મને ડાયાબિટીસ છે, આ મારે ન ખવાય. એટલે કે બટા કાંઈ ન થાય અને પ્રસાદી કહેવાય, ખાઈ જા. ત્રિકમ કાકા એ લાડવા ખાઈ ગયા. ત્યાર પછી ડાયાબિટીસ જોઈ ગયું. આજ સુધીમાં એને ડાયાબિટીસનું ડાયાબિટીસ આવ્યું જ નથી, લેબોરેટરી કરાવી. ગામમાં બીજા કોઈ ડાયાબિટીસ મટી ગયું. ગામમાં ઘણાને ડાયાબિટીસ છે. પછી તો એ બાપુને ગોયતા બધાએ, આજુબાજુના ગામમાં ગોયતા, ત્યાં મળ્યા જ નહીં કોઈને. એટલે આ બધું આવું છે એમ. પ્રસાદ તરીકે લઈ લો ને સારું થઈ જાય. આ ચાહે આમ જોવો તો ખબર ન પડે કઈ રીતે શું થયું.